ખાસ જાણી લેજો, વાવાઝોડાએ બદલી છે પોતાની દિશા। મોટો વળાંક લઈને હવે પછી વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાકની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટો ખતરો અત્યારે કચ્છના વિસ્તારની અંદર અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। જો આપણે વિસ્તારોની વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ અમરેલીના પંથકની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પોતાની તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અને હવે પછીની કલાકોની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સક્રિય બનતું આ નવું વાવાઝોડું કચ્છના ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે। તમે સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો। મોસ્કોટ તુર્બેટ કરાચીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી હવે પછી આ સિસ્ટમનો તોફાની પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને દિશા બદલીને આ સિસ્ટમ આગળ વધતી હોય તેમ અત્યારે કચ્છ અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી જોધપુર રાજસ્થાનના વિસ્તાર સુધી અત્યારે એક નવું યુસીએ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવી રીતનો એક મજબૂત યુસીએ સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ ભયંકર હલચલો વધી રહી છે। ઊંડાણવાળા બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ લાંબા સમયના વિરામ લીધા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીને ધ્યાનમાં જોતા હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આમ એક સાથે અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનીને દિશા બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે હવે પછી માવઠું તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। તેમાં પણ આપણે જો વિસ્તારોની વાત કરીએ તો હવે પછીની આગામી 24 કલાક કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગુજરાતમાં વીજળીના ચમકારાની વચ્ચે મેઘરાજાનું આગમન થતું જોવા મળવાનું છે। કચ્છના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર જેમાં લખપતનો વિસ્તાર, ખાવડ, રાપર, ગાંધીધામ, બારેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા પંથકની અંદર તોફાન વધવાની ભયંકર ને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 થી 6 કલાકની અંદર ઓચિંતાના પલટાવ સાથે ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદીય સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે। ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર કાલથી જ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની અસરને લઈને હવે પછી ઉત્તર ગુજરાતની અંદર થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના અનેક ક્ષેત્રની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે। આમ હવે ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું આગમન થતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ખાસ કરીને અમરેલીના પંથકની અંદર આવતીકાલથી જ મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે। સાવરકુંડલાના વિસ્તારની અંદર મેઘરાજા પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ દર્શાવવાની સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અસર દર્શાવતા હોય તેમ હવે ખાસ કરીને અહેમદાબાદના જિલ્લામાં ધોળકાના ક્ષેત્રથી નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતા હોય તેમાં મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું તોફાન સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી મોટો વળાંક લઈને આગળ વધતી સિસ્ટમ હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવી હલચલો જોવા મળી રહી છે। જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા,
ઓખા બંદરથી ભાટિયા, ખંભાળિયાના ક્ષેત્રથી લાલપુર અને જામનગરના ક્ષેત્રની અંદર હવે પછી નવા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે. ચીખલી, ભાનવડ, પોરબંદર, કુટિયાણાના ક્ષેત્રની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે. કડાચ ક્ષેત્રની અંદર પણ મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ હવે સૌરાષ્ટ્રના આ તટીય ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની ગતિવિધિને લઈને આગામી 6 કલાકની અંદર ઓચિંતાના પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ગાજવીજ વધતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, જેમાં ખાસ કરીને હવે પછી સૌરાષ્ટ્રની અંદર મહુવા, ઉના, વેરા, અમરેલીના ક્ષેત્રથી જસદણ, ભાવનગર, અલગ જૂનાગઢના વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે. આમોદ, ભરૂચ, રાજપીપળાના ક્ષેત્રથી નર્મદાના અનેક ક્ષેત્રની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણની વચ્ચે સિસ્ટમની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સુરત, વ્યારા, નવસારી, ડાંગ, આહવાના ક્ષેત્રથી વલસાડના વિસ્તારની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્ર અને સિસ્ટમે બદલેલા ભયંકર પોતાના વળાંકને લઈને આગામી 3 દિવસ સુધી અસરો જોવા મળવાની છે, જેમાં 1 એપ્રિલ, 2 એપ્રિલ અને 3 એપ્રિલ સુધી, આમ 3 દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ભર ઉનાળા દરમિયાન ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર માવઠું તબાહી મચાવતું ગુજરાત પર જોવા મળી શકે છે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ, ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક અતિભારે રહેવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળતી હોય તેમ 5 ડિગ્રી સેલ્સિયસ સુધી હવે પછી ગરમીની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. સક્રિય બની રહેલી એક સાથે 4 નવી સિસ્ટમની અસરને લઈને વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. આવનારી 2 એપ્રિલના રોજ પણ ફરી એકવાર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળવાનું છે. હાલ ખાસ કરીને સિસ્ટમની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણની સાથે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ ઈરાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને અત્યારે અનેક ક્ષેત્રની અંદર જોર દર્શાવી રહ્યું છે, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.9 કિલોમીટર, દર્શક મિત્રો 9.4 કિલોમીટરના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ પંજાબના ક્ષેત્રથી હરિયાણાના વિસ્તારની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. આમ અત્યારે એક સાથે 4 નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર તોફાન સક્રિય થવાની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા પણ જોઈ શકો છો હવે પછી ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પાછલા 24 કલાકથી જોર વધી રહ્યું છે, જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીના ક્ષેત્રની અંદર પાછલા 24 કલાકથી વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી રહી છે. અહેમદાબાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકાના ક્ષેત્રથી કચ્છનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતની અંદર ડાંગ, વલસાડ અને નવસારીના ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. અને હવે પછીની 48 કલાકની અંદર ગુજરાતના કયા ક્ષેત્રની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, જે અંગે પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. આવનારી 48 થી 72 કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર સિસ્ટમની તીવ્ર દબાણ સક્રિય બનતી હોય તેમ ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, બનાસકાંઠાના ક્ષેત્રથી પાટણનો વિસ્તાર, મહેસાણા અને સાબરકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી માવઠાનું આગમન જોવા મળવાનું છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાની વચ્ચે
હવે પછી માવઠાની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ગાજવીજ સક્રિય થવાની સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જે આગામી 3 એપ્રિલ સુધી સતત જોર દર્શાવતું જોવા મળવાનું છે। આમ 1, 2 અને 3 એપ્રિલ આમ આગામી 3 દિવસ સુધી ગુજરાતના કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ ગુજરાત ઉપર વધવાની નવી આગાહી કરવામાં આવી છે। મિત્રો, એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે રાજ્યની અંદર ફરી એકવાર માવઠાના એંધાણો દર્શાવવામાં આવ્યા છે। આંધી અને ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે પણ એપ્રિલ મહિનાની અંદર માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યના હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે। ઉનાળાની ગરમી વચ્ચે હવે પછી માવઠાના એંધાણો સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોને થોડી રાહત મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે। દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર અત્યારે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 અને 3 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર વિવિધ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આ દરમિયાન આકાશની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે પવનની ઝડપની અંદર પણ વધારો થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। આગાહી મુજબ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે, જેના કારણે કેટલીક જગ્યા ઉપર ધૂળના વંટોળ પણ ઊભા થવાના સંકેતો દર્શાવવામાં આવ્યા છે। ખેડૂતોને ખુલ્લાની અંદર કામ કરતા લોકોને પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે કે અત્યારે ચાવચેત જગ્યા ઉપર ફરી એકવાર પોતાની દિશાઓ બદલી લે। અહીંયા તમે જોઈ શકો છો નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। હવામાનની અંદર આ અચાનક ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ખાસ માનવામાં આવી રહ્યું છે, એટલે કે અત્યારે જે બદલાવ આવી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ સક્રિય બનતી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવી રહી છે। આ સિસ્ટમના પ્રભાવથી રાજ્યની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ઉનાળાની શરૂઆતની સાથે જ અત્યારે આ સિસ્ટમની ધીમી અસરો વધતી હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે રાજ્યના હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળવાના છે। ખાસ કરીને ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ બની શકે છે। ઉનાળાની ગરમી વચ્ચે માવઠાના એંધાણ સામે આવ્યા છે, જેના કારણે કેટલાક લોકોને અને કેટલાક પાકોને આ નવી સિસ્ટમ અસર દર્શાવતી જોવા મળવાની છે। ખાસ કરીને ખેડૂતોના પાકોને પણ પુષ્કળ નુકસાન થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે ખેડૂતોને આગાહીને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે। આગામી દિવસોની અંદર હવામાનની અંદર વધુ ફેરફારો થઈ શકે છે અને ખેડૂતોને સત્તાવાર રીતે હવામાન અપડેટ ઉપર નજર રાખવા અને સ્થાનિક કૃષિ વિભાગની માર્ગદર્શિકાની અંદર ખાસ અનુસર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। આમ નવી સિસ્ટમની અસરને લઈને એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જેમાં 1 એપ્રિલ, 2 એપ્રિલ અને 3 એપ્રિલ આમ આગામી 3 દિવસ સુધી ફરી એકવાર માવઠાનું એંધાણ દર્શાવવામાં આવી રહ્યું છે।